દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે આરકે પુરમમાં ચૂંટણી રેલી. દિલ્હી માટે ભાજપનું નવું કેમ્પેન સોંગ લોન્ચ. આપ અને કોંગ્રેસના નેતાઓ પણ કરશે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. પ્રયાગરાજ મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. અમૃત સ્નાન માટે તંત્રએ કરી વિશેષ વ્યવસ્થા. સવારે 8 વાગ્યા સુધી 41.90 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. આવતીકાલે સંસદમાં વક્ફ સુધારા વિધેયક પર જેપીસીનો રિપોર્ટ કરાશે રજૂ. સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ અને સભ્ય સંજય જયસ્વાલ લોકસભામાં રિપોર્ટ કરશે રજૂ. વિપક્ષના સભ્યોને કેટલાક સુધારા સામે વાંધો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના પીપળિયામાં બરોડા પબ્લિક સ્કૂલનું કર્યું લોકાર્પણ. મુખ્યમંત્રીએ કન્યા કેળવણી પર મૂક્યો ભાર. મુખ્યમંત્રીએ કહ્યું, શિક્ષણ ક્ષેત્રે વધુ સુધારા કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને કરાવ્યું ફ્લેગ ઓફ. 12મી સિઝનમાં વિશ્વના 7 દેશો સહિત ભારતભરના 1.25 લાખ દોડવીરોએ લીધો ભાગ. દિવ્યાંગજનો માટે પણ યોજાઈ દિવ્યાંગ પેરાલિમ્પિક રન. છેલ્લા ઘણા દિવસોથી ઠંડીમાં રાહત બાદ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગગડ્યો તાપમાનનો પારો. 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર. ડીસામાં 10.8, અમદાવાદમાં 12, રાજકોટમાં 12.3, ભુજમાં 13.4, વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન. જોકે રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ. ડાંગ જિલ્લાના સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પર બસ ખીણમાં ખાબકતા 5 લોકોના મોત. 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત. તમામ મૃતકો મધ્યપ્રદેશના હોવાની માહિતી. બસમાં અંદાજે 48 મુસાફરો હતા સવાર. અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપની આજે ફાઇનલ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. બીજી વખત ખિતાબ પોતાના નામે કરવાના લક્ષ્ય સાથે ભારતીય ટીમ ઉતરશે મેદાને.